નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ સફર પર નીકળીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે બાળકોનું મગજ કેવી રીતે કામ કરે છે, એ કેવી રીતે વિચારે છે અને એમનો વિકાસ કેવી રીતે થાય છે. અને આ બધું સમજવા માટે આપણે જાણીતા મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના સિદ્ધાંતને થોડો ઊંડાણથી જોઈશું. આ સવાલ છે ને એ ફક્ત ભણવા માટે જ નથી, પણ દરેક માતાપિતા અને શિક્ષકો માટે પણ બહુ જ મહત્વનો છે. શું બાળકો આપણી જેમ જ વિચારે છે, બસ એમની પાસે માહિતી ઓછી હોય છે, કે પછી એમની વિચારવાની રીત જ સાવ જુદી હોય છે? ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. જીન પિયાજેએ આ સવાલનો જે જવાબ આપ્યો ને, એણે આખી વાત જ બદલી નાખી. એમણે કહ્યું કે બાળકો કંઈ નાના વયસ્કો નથી હોતા. એમની વિચારવાની પદ્ધતિ જ પાયાથી અલગ હોય છે, અને આ એક નાનકડી પણ બહુ જ મોટી સમજ એમના આખા સિદ્ધાંતનો પાયો છે. તો પછી બાળકના માનસિક વિકાસની આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? પિયાજે કહે છે એની શરૂઆત થાય છે આપણી ઇન્દ્રિયોથી. આ પહેલો તબક્કો છે જ્યાં બાળક પોતાની આસપાસની દુનિયાને સ્પર્શ કરીને, જોઈને અને બીજા શારીરિક અનુભવોથી સમજે છે. આ પહેલા તબક્કાનું નામ છે સાંવેદનિક ગતિવાહક તબક્કો. આ તબક્કો જન્મથી લઈને લગભગ 2 વર્ષ સુધી ચાલે છે. નામ પરથી જ ખબર પડે છે કે આ સ્ટેજમાં બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક હલનચલનથી જ શીખે છે. જુઓ, આ ઉંમરે નાના બાળકો માટે તો આખી દુનિયા એક મોટી પ્રયોગશાળા જેવી હોય છે. એ દરેક વસ્તુને અડીને, મોઢામાં નાખીને અને હલાવીને શીખે છે. એટલું જ નહીં, એ બીજાનું અનુકરણ કરીને પણ શીખે છે, જેમ કે મમ્મી પપ્પાના હાવભાવની નકલ કરવી. પણ આ તબક્કાની સૌથી મોટી સિદ્ધિ છે વસ્તુ સ્થાયિત્વની સમજ. એટલે કે કોઈ વસ્તુ આંખ સામેથી હટી જાય તો પણ એનું અસ્તિત્વ છે એ વાત સમજવી. સારું, હવે આપણે વિકાસના બીજા તબક્કામાં જઈએ. એકવાર બાળકને ભૌતિક દુનિયાની થોડી ઘણી સમજ આવી જાય, પછી એના માટે ભાષા અને કલ્પનાના દરવાજા ખુલી જાય છે, અને આનાથી વિચારવાની એક સાવ નવી જ દુનિયા શરૂ થાય છે. આ તબક્કાને કહેવાય છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જે લગભગ 2 થી 7 વર્ષની ઉંમર સુધીનો હોય છે. અને અહીં બાળકની વિચારસરણીમાં એક મોટો બદલાવ આવે છે. આ સ્ટેજમાં બાળકો ભાષા અને પ્રતીકોનો ઉપયોગ કરતા શીખે છે, પણ એમની વિચારસરણી અહંકેન્દ્રિત હોય છે. એટલે કે એવું માને છે કે હું જે રીતે દુનિયાને જોઉં છું, બાકી બધા પણ એ જ રીતે જુએ છે. અને આ જ કારણ છે કે તેઓ ઘણીવાર નિર્જીવ વસ્તુઓને પણ જીવંત માની લે છે, જેમ કે પોતાની ઢીંગલીને જમાડવી. આને સજીવારોપણ કહેવાય છે. ચાલો હવે આપણે ત્રીજા તબક્કામાં પહોંચ્યા. આ વિકાસના સફરમાં એક બહુ મોટો અને મહત્વનો પડાવ છે. અહીંથી તાર્કિક રીતે વિચારવાની શરૂઆત થાય છે, જો કે એની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. આ તબક્કાનું નામ છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 7 થી 12 વર્ષની ઉંમર સુધી ચાલે છે. આ ઉંમરે બાળકની વિચારવાની રીત વધુ વ્યવસ્થિત અને તર્કબદ્ધ બને છે. આ તબક્કાની ખાસ વાત છે તર્કનો વિકાસ. બાળકો હવે વસ્તુઓને એના રંગ, આકાર કે કદ પ્રમાણે અલગ તારવી શકે છે. એમને વિપર્યાયતાનો ખ્યાલ પણ સમજાઈ જાય છે. એટલે કે સમજે છે કે જો બરફમાંથી પાણી બને તો પાણીમાંથી પાછો બરફ પણ બની શકે છે. પણ હા, એમનો આ તર્ક ફક્ત એવી વસ્તુઓ પર જ કામ કરે છે જેને એ જોઈ કે અડી શકે, એટલે કે મૂર્ત વસ્તુઓ પર. આ વાતને બરાબર સમજવા માટે ચાલો પિયાજેનો એક ફેમસ પ્રયોગ જોઈએ. કલ્પના કરો કે આપણી પાસે 2 સરખા ગ્લાસ છે અને બંનેમાં એક સરખું પાણી ભરેલું છે. હવે આપણે એક ગ્લાસનું પાણી લઈને એને એક ઊંચા અને સાંકડા ગ્લાસમાં નાખીએ. જો તમે કોઈ નાના બાળકને પૂછશો જે હજી પૂર્વક્રિયાત્મક તબક્કામાં છે, તો એ કહેશે કે ઊંચા ગ્લાસમાં વધુ પાણી છે. કેમ? કારણ કે એનું ધ્યાન ફક્ત પાણીની ઊંચાઈ પર જ છે. પણ જે બાળક મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં આવી ગયું છે, એ બરાબર સમજી જ જશે કે પાણી તો એટલું જ છે, ખાલી વાસણ બદલાયું છે. આ જે સમજ છે ને કે વસ્તુનો દેખાવ બદલાય પણ એનો જથ્થો નથી બદલાતો, એને જ મનોવિજ્ઞાનમાં સંરક્ષણ કે કન્ઝર્વેશનનો સિદ્ધાંત કહેવાય છે. આ એક બહુ મોટો માનસિક વિકાસ છે. અને હવે આપણે પિયાજેના સિદ્ધાંતના છેલ્લા અને સૌથી ઉચ્ચ તબક્કા પર આવી પહોંચ્યા છીએ. આ એ સ્ટેજ છે જ્યાં વિચારસરણી ભૌતિક દુનિયાની હદ વટાવીને અમૂર્ત અને કાલ્પનિક સ્તરે પહોંચે છે. આ તબક્કાને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે, જે લગભગ 12 વર્ષની ઉંમરથી એટલે કે કિશોરાવસ્થાથી શરૂ થાય છે. પિયાજેના મતે
આ જ્ઞાનાત્મક વિકાસનો સૌથી ઉપરનો તબક્કો છે. આ સ્ટેજમાં વ્યક્તિએ એવા ખ્યાલો વિશે તર્ક કરી શકે છે જેને જોઈ કે અડી શકાતા નથી, જેમ કે ન્યાય, પ્રેમ કે ઈમાનદારી. એ લોકો અલગ અલગ સંભાવનાઓ વિશે વિચારી શકે છે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ પદ્ધતિસર રીતે લાવી શકે છે, જેને વોટ ઇફ પ્રકારનું થિંકિંગ કહેવાય છે ને, એ અહીંથી જ શરૂ થાય છે. તો આપણે પિયાજેના 4 તબક્કાઓ જોયા, પણ સવાલ એ થાય કે આ બધો વિકાસ થાય છે કેવી રીતે? એક બાળક એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય છે કઈ રીતે? આ સમજવા માટે આપણે પિયાજેના અમુક મૂળભૂત ખ્યાલોને સમજવા પડશે. પિયાજેના કહેવા મુજબ આપણા મગજમાં જ્ઞાનને ગોઠવવા માટે નાના નાના ફોલ્ડર્સ કે ખાના બનેલા હોય છે, જેને સ્કીમા કહેવાય છે. આ સ્કીમા આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, કૂતરો કેવો હોય એના માટે આપણા મગજમાં એક સ્કીમા હોય છે. હવે જ્યારે પણ આપણે કોઈ નવી માહિતી કે અનુભવનો સામનો કરીએ છીએ, ત્યારે આપણું મગજ એને પહેલાંથી બનેલા સ્કીમામાં જ ફિટ કરવાની કોશિશ કરે છે. આ પ્રક્રિયાને આત્મસાથીકરણ કહેવાય છે. પણ જો નવી માહિતી જૂના સ્કીમામાં ફિટ જ ન થાય તો ત્યારે સમાયોજનની પ્રક્રિયા થાય છે. આમાં આપણું મગજ કાં તો જૂના સ્કીમામાં થોડો ફેરફાર કરે છે અથવા તો એ નવી માહિતી માટે એક સાવ નવો જ સ્કીમા બનાવે છે. બસ આ આત્મસાતીકરણ અને સમાયોજનની સતત ચાલતી પ્રક્રિયાથી જ આપણો જ્ઞાનાત્મક વિકાસ થતો રહે છે. ચાલો આને એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક નાના બાળકના મગજમાં કૂતરાનો સ્કીમા છે. 4 પગ, 1 પૂંછડી અને રૂંવાટી. હવે પહેલી વાર એક બિલાડીને જુએ છે. એ તરત જ એને કૂતરો કહેશે. આ થયું આત્મસાતીકરણ. પણ જ્યારે કોઈ એને સુધારે છે અને કહે છે કે ના બેટા, આ તો બિલાડી છે, ત્યારે બાળકના મગજને બિલાડી માટે એક નવો સ્કીમા બનાવવો પડે છે. આ પ્રક્રિયા છે સમાયોજન. બસ આ રીતે જ શીખવાની પ્રક્રિયા આગળ વધતી રહે છે. તો આ હતી જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતની એક ઝલક. આ સિદ્ધાંત આપણને એ શીખવે છે કે શીખવું એ ફક્ત માહિતી ભેગી કરવાની પ્રક્રિયા નથી, પણ એ દુનિયા વિશેની આપણી સમજને સતત બનાવવાની અને સુધારવાની એક સક્રિય પ્રક્રિયા છે. હવે આ બધું જાણ્યા પછી શું કોઈને પોતાના બાળપણનો કોઈ એવો અનુભવ યાદ આવે છે જે આ તબક્કાઓમાંથી કોઈ એક સાથે બંધ બેસતો હોય? જરૂર વિચારજો.